આપણે અત્યારે છીએ શિવમ આયુર્વેદા અમદાવાદમાં. આ ભાઈ ટ્રીટમેન્ટ લેતા હતા. આ ડૉક્ટર છે, બરોબર. આમની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને એનાથી એને કેટલો ફાયદો થયો આપણે એની પાસેથી જાણીએ. શું પ્રોબ્લેમ હતો તમને? મને લિગામેન્ટનો અને સ્નાયુ ખેંચવાનો પ્રોબ્લેમ હતો. હા. કમરમાં બી મને બહુ ખૂબ જ દુખાવો થતો હતો. બરોબર. મેં વિડીયો જોયો યુટ્યુબ પર કાંજી દાદાનો. હા હા. હું ઓલરેડી રહું છું વિજાપુર, બરોબર, જિલ્લો મહેસાણા. હા હા. ત્યાંથી દાદાને ફોન કર્યો, તેમણે કીધું તમે નિકોલ આવી જાઓ. રાત્રે 7 વાગે નિકોલ આવ્યો. બરોબર. નિકોલ આવીને એક દિવસે બતાવ્યું. બતાવ્યા તો પછી મને એવું લાગે કે ખરેખર સ્વયં કાંજી દાદા કે જે આ હોસ્પિટલના અંદર છે સ્વયં ભગવાન કામ કરી રહ્યા હોય એવું મને લાગે. ઓલરેડી સક્સેસફુલ. સાચી વાત છે, હૃદયની વાત છે. બરોબર. આ વસ્તુ છે ભગવાન જ છે, એ સિવાય શક્ય નથી. મને ડોક્ટરે ઓપરેશન કરવા માટે કહી દીધેલું હતું, પગ નીચે મુકાતો નતો. દવા લીધા પછી 4 દિવસના અંદર હું પોતે ચાલતો થયો છું અને આજે પટ્ટા બેલ્ટ પહેર્યા સિવાય હું હોસ્પિટલ ફરી આવ્યો છું. આ કાંજી દાદાની કૃપા ગણો, હોસ્પિટલના સ્ટાફની કૃપા ગણો, કે ડોક્ટર્સની કૃપા ગણો, કે શિવમ ક્લિનિકની કૃપા, જેની ગણો તે પણ સ્વામિનારાયણ ભગવાન ખૂબ સાક્ષાત હાજર છે એવું મને આજે દેખાઈ રહ્યું છે. મતલબમાં વધારેમાં વધારે સારું થઈ ગયું તમને? વધારે વધારે નહીં, 100% સારું થઈ ગયું. 100% સારું થઈ ગયું. 100% સારું. વધારે વધારે તો વાત જ નથી કરતો. હું તો દરેકને બી રિક્વેસ્ટ વિનંતી કરી રહ્યો છું, ભાઈ ક્યારે પણ બીજા ડોક્ટરો કે ઓર્થો ડોક્ટરો પાસે ગયા કરતા તમે કાંજી દાદાના આ ક્લિનિકમાં આવી એકવાર તો ટ્રીટમેન્ટ લઈ જાઓ. બરોબર છે. એકવાર લેજો, એનું 100% રિઝલ્ટ છે, 100% પરિણામ છે અને સાચું છે ને ખરું છે. એવું નહીં કે ખાલી વાહિયાત ક્લાસ 2 ઓફિસર રિટાયર્ડ. બરોબર છે, બરાબર છે. પણ મને એમ લાગ્યું કે આટલા બધા ડોક્ટરો કરતા બી કાંજી દાદા અને આ હોસ્પિટલ થી મને ખૂબ આનંદ થયો અને ખૂબ ખૂબ બધાનો ખૂબ આભાર છે. અને હું એવી વિનંતી કરું ભગવાનને પણ કે જે દુઃખી દર્દીઓ પેશન્ટો છે એ બધા હોસ્પિટલ આવે અને અહીંયા દવા લે અને એમને સારું થાય. બરોબર. તમે શું કહેવા માંગો છો દાદા? કહેવાનું એવું છે કે કદાચ તમે મારો મોહ વધારે રાખતા હશો, આ બધા વિડીયો બધા જોતા હશે, કાંજી દાદા પોતે બોલે છે એવું. બરોબર. પણ મારું કહેવાનું કે જે આ મારો જે સ્ટાફ છે મારી સાથે 10 વર્ષથી સંકળાયેલો કામ કરે છે અને જે મારું રિઝલ્ટ છે એ પણ એમનું રિઝલ્ટ આવશે. બરોબર. એટલે એવું નહીં રાખતા કે કાંજી દાદા આવે ત્યારે જ બતાવવું છે. તમે અવશ્ય દવા લઈ અને કમ્પ્લીટ તમને થઈ જશે 120%. જયારે પણ હું પાછો આવે ત્યારે કોઈ પણ તકલીફ હશે કમર લિગામેન્ટ નો તો લિગામેન્ટ મણકા ચડાવી તમને 120% રિઝલ્ટ આપે. ઓલરેડી સાહેબ મને 15 દિવસ મેં દવા લીધી જ નથી. મારી દવા 19/2 માં પૂરી થઈ જતી. બરોબર. હા, અને 4 જ દિવસ મેં દવા લીધી છે. પણ એવું છે આયુર્વેદિકમાં 4-5 દિવસમાં 10 દિવસમાં ફરક પડે એવો બહુ રેડ કેસ હોય છે. મને તો 5 દિવસમાં ફરક પડે. હું તો ભગવાન જ માની ગયો છું. પૂછો તો હું ગાડી ચલાવી લઉં, નીચે પગ મુકાય મારી સ્થિતિ નથી. બરોબર છે. રાત્રે મેં કોલ કર્યો તો દાદા નીકળી ગયા હતા. મને એવું કીધું કે રોહિત દાદા કરી મળશે તમને એમ કહ્યું. આ રોહિત કાકા, હા, એમ કે આ મેડમ ડોક્ટર છે, આ બી ડોક્ટર છે, રોહિત કાકા મળશે. આ બી ડોક્ટર છે. પાલનપુર હતો, લાવી શકાયો નહીં. પછી મને આજની ડેટ આપી. બરોબર. આવતીકાલની તમે આજની ચેઇન લીધી કે નહીં મારે બતાવી દેવું છે ને ક્લિયર કરી દેવું છે. બરોબર. વેઇટ કરવામાં પ્રોબ્લેમ ફરી ઉભો થાય. મને ખૂબ સરસ, ખૂબ આનંદ. અને ભગવાન સ્વામિનારાયણ સદાય આવી નવી કૃપા બધા પેશન્ટ ઉપર રાખે એવી કાંજી દાદાને મારા હૃદયની પ્રાર્થના છે. કાંઈ વાંધો નહીં. તમે જોઈ શકો છો આટલા બધા પેશન્ટો રોજ માટે અહીંયા આવે જ છે બતાડવા માટે. બરોબર. આ વેઇટિંગ એરિયો પણ તમને ખાલી બતાડું છું વિડીયોમાં. ફૂલ લોકો બધા બેઠા જ છે અહીંયા. બરોબર. તો જે લોકોને તકલીફ હોય એમના સુધી આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ.